નમસ્કાર. ચાલો ખેડૂતો માટેની સ્માર્ટફોન સહાય યોજના વિશે બધું જ જાણીએ. તો સવાલ એ છે કે ખેડૂતોને ખેતી માટે સ્માર્ટફોન પર સહાય કેવી રીતે મળે? આનો મુખ્ય હેતુ છે ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવાનો, જેથી ખેતીમાં મદદ મળે. આ ગુજરાત સરકારના કૃષિ વિભાગની યોજના છે, જે ખેતીમાં ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપે છે. તો હવે સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને મળી શકે? જવાબ એકદમ સીધો છે. રાજ્યના કોઈપણ ખેડૂત જેઓ જમીનના માલિક છે એમને આ લાભ મળે. અને હા, આમાં કોઈ ભેદભાવ નથી. તમામ વર્ગના ખેડૂતોને આ લાભ મળે છે. આ યોજના હેઠળ વધુમાં વધુ 6,000 રૂપિયાની સહાય મળે છે. આ સહાય ફોનની કિંમતના 40% અથવા 6,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તેટલી મળે છે. અને પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં જ જમા કરી દેવામાં આવે છે. પણ બે વાત ખાસ યાદ રાખવી: આ લાભ એક જ વાર મળશે અને મંજૂરી પછી 30 દિવસમાં ફોન ખરીદવો પડશે. અરજી કરવા માટે ખેડૂત પોર્ટલ પર જવાનું અને ઓનલાઈન ફોર્મ ભરવાનું. બસ આટલું જ. એક વાતનું ધ્યાન રાખજો: આ યોજના માટેની અરજીઓ મોટાભાગે એપ્રિલ મહિનામાં ખુલે છે. અરજી કરતા પહેલા આધાર કાર્ડ, રેશન કાર્ડ, જમીનના દસ્તાવેજ અને બેંક પાસબુક તૈયાર રાખવા. અને જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો કે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ જોઈશે. એકવાર અરજી મંજૂર થઈ જાય એટલે સ્માર્ટફોનનું GST-વાળું પાક્કું બિલ અપલોડ કરવાનું હોય છે. તો શું ખેડૂત ભાઈઓ આ યોજનાથી ડિજિટલ ખેડૂત બનવા માટે તૈયાર છે?